ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. આપણે શ્રી આલવારોની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં 8 નંબર આલવાર શ્રી પેરી આલવારની ચર્ચા કરી. પેરી આલવાર કે જેઓ ભગવાનના એટલા મહાન ભક્ત હતા કે જે શાસ્ત્રાર્થ જે રાજા વલ્લભદેવ દ્વારા એમના રાજ્યમાં કરવામાં આવ્યો, તો એ શાસ્ત્રાર્થમાં એમણે મહાન વિદ્વાન જેને પરાજિત કરી અને પોતાની ભક્તિનો પરિચય આપ્યો. પણ જો એમનું જીવન કે એક સિમ્પલ વટપત્રશાહી ભગવાનની સેવામાં પ્રતિદિન ભગવાન માટે સુંદર હાર બનાવે છે, એના માટે એક સુંદર ઉદ્યાન બનાવ્યું છે, અને બસ આ જ એના જીવનની સેવા છે. તો જો એના જીવનના 2 એંગલ આપણે જોયા, એક રાજા દ્વારા વિશેષ સન્માન અને બીજું ભગવાનની સેવા. તો જો આટલું મોટું સન્માન મળ્યું, રાજ્ય રાજાએ આપ્યું, છતાં પણ એણે સ્વીકાર કર્યું નહીં, અને એણે નક્કી કર્યું કે હું જે સેવા કરું છું ભગવાનની, કન્ટિન્યુ આ સેવા કરતો રહીશ. તો જો એના જીવનની આ જે કથા છે એનો સાર એ છે કે સેવા જે છે એ જીવનનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, અને સેવામાં પણ કોઈ સેવા નાની છે, કોઈ મોટી સેવા છે એવું નથી. જો એનું કાર્ય હતું તુલસીની માળા બનાવી અને ભગવાનને ઓફર કરવાની. જોવામાં તો સિમ્પલ સેવા લાગે. તો પહેલા એ તત્વ સમજો કે સેવા કોઈ નાની કે મોટી હોતી નથી. કોઈ પણ સેવા જે છે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂરતી છે. પણ જો આજ કળિયુગમાં સેવાનું સ્વરૂપ થોડુંક બદલાઈ ગયું છે. આજકાલ લોકો એવી સેવા પસંદ કરે છે કે જેમાં હાઇલાઇટ ફોટો ક્યાં આવે છે, દેખાવું જોઈએ કે અમે સેવા કરી છે. પણ જો ભગવાન બધું જાણે છે, ભગવાન બધાના હૃદયમાં છે, તો એને ખબર છે કોણે ક્યાં સેવા કરી છે, કેટલી સેવા કરી છે, એને બધી જ ખબર છે. પણ જો સેવાની અંદર તીવ્રતા હોય, જેવી રીતે શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી કહે છે, તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. જો તીવ્રતા હોય ભક્તિના કોઈ સાધનમાં, તો ભગવાનને પ્રસન્ન કરવામાં સમય લાગતો. જો એક માળાની સેવા દ્વારા એણે ભગવાનનું દર્શન કર્યું છે. કોઈ વિચારીએ કે એક સેવા જે આજીવન એણે કરી છે, અને જેનાથી એને ગરુડ સાથે ભગવાનનું દર્શન થયું. અને જો મોટા મોટા વિદ્વાનો પણ એની સામે પરાસ્ત થયા, કારણ કે જે ભગવાનના ભક્ત છે ને, એની સહાયતા સાક્ષાત ભગવાન કરે છે. તો જો વટપત્રશાહી ભગવાને જ એને આદેશ આપ્યો હતો કે એ સભામાં જાઓ, કે મને જ કાંઈ આવડતું નથી. પણ જો ભક્તિની એટલી મહિમા છે, અને એમાં પણ ખાસ કરીને સેવા, તો એક વિચાર કરો કે જ્યારે તમને સેવા પ્રાપ્ત થઈ છે, તો માનો કે ભગવાનની ડાયરેક્ટ કૃપા છે. આજકાલ થોડોક ટ્રેન્ડ એવો ચાલે છે કે સેવા મળે તો ભાગી જવું, પણ એ ખબર નથી કે આપણે ભગવાનની કૃપાથી દૂર ભાગી રહ્યા છીએ. તો ઘણાને મનમાં એવો વિચાર આવતો હોય કે ના ના, એ તો હવે આપણને લઈ જવાના હોય ને, એટલે આવું બધું આવતું હોય કથામાં એમ. પણ તમે જુઓ કે તમે એ સેવા નહીં કરો તો એ સેવા કોઈ બીજું કરે છે કે નહીં? જે લાભ તમને મળવાનો હતો એ
કોઈ અન્યને પ્રાપ્ત થયો છે. એટલે સેવા જે છે ને એ ડાયરેક્ટ ભગવાનની કૃપા છે. અને જેટલી નાની સેવાને કૃપા એટલી મોટી છે. આપણે કોઈ સ્ટેજ ઉપર સેવા કરતા હોય ને કોઈ ચપ્પલની સેવામાં ઊભા હોય તો એ ચપ્પલવાળા ઉપર કૃપા પહેલાં થવાની છે. કૃપાનું સ્વરૂપ સમજવું જરૂરી છે. તમે ખાલી ભગવાનના મંદિરમાં ઝાડુ મારતા હોય, ક્યાંય કિચનમાં સેવા કરતા હોય ને ઓલા પૂજારી આરતી ઉતારતો હોય તો કિચનવાળો કૃપા પહેલાં પ્રાપ્ત કરવાના. શું કામ? કારણ કે ત્યાં પણ એ ભાવથી સેવા કરે છે કે હું ભગવાનની સેવા કરું. ક્યારેક ક્યારેક પૂજારીને એવું લાગે છે કે આ ઠીક આપણી ડ્યુટી છે કરી નાખો. ભાવ નથી એમાં. તો અંતર તો કોઈ જ નથી. તમે રસોડામાં પોતું મારો છો કે કોઈ પૂજારી આરતી ઉતારતા હોય, ફળ તો બેયનું હરખું જ છે. વાત સમજાય છે? એટલે ઘણાને એમ લાગે સારું એનું ભાગ સારું છે અંદર જઈને સેવા કરે છે. એવું કાંઈ નથી. ભગવાન માટે તમે કાંઈ પણ કરો છો તો એનું ભગવાનની નજરમાં બધા સમાન છે. સમ અહમ સર્વભૂતેષુ ગીતામાં ભગવાને કીધું. તો સેવામાં પણ સમતા છે. એટલા માટે જે સેવા આપણને મળે છે એમાં આપણો એક જ ભાવ પેરિયા આલવારના જીવનથી જે આપણે શીખવાનો છે, તીવ્રતા, કે સેવાને હું ઓર વધારે બેટર કેવી રીતે કરું. તો આ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વિચાર છે, શ્રેષ્ઠ સિદ્ધાંત છે સેવા માટે. તો આજે આપણે ચર્ચા કરીશું 9 નંબરના આલવાર, જેનું નામ છે આંડાલ, જે કન્યા છે. જે આ 12 આલવારની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને, એ 12 આલવારમાં આ એક આલવાર એવા છે જે સ્ત્રી છે, કન્યા છે, અને એણે પણ ભગવત પ્રાપ્તિ કરી છે. તો આ આંડાલ જે છે એનો જન્મ પણ કૃતમાલા નદીના તટે વિલ્લીપુત્તુર નામના સ્થાનમાં થયો છે. એટલા માટે તો તમને આ તો પેરિયા આલવારનું જન્મસ્થાન છે. તો આંડાલનું પણ જન્મસ્થાન એ છે કારણ કે એ પેરિયા આલવારની પુત્રી છે. હવે એક પ્રશ્ન એ થયો કે યાર પેરિયા આલવારે તો વિવાહ કર્યા જ નથી, તો પુત્રી ક્યાંથી આવી? એના વિવાહ થયા નથી. પણ જો ભગવાન વિષ્ણુની 3 શક્તિ છે, શ્રીદેવી, ભૂદેવી અને નીલાદેવી. તો ભૂદેવીનો અવતાર છે આ આંડાલ, જેને ગોદાદેવી પણ કહેવામાં આવે છે. ગોદાદેવીના નામથી પણ પ્રસિદ્ધ છે. તો કળિયુગના પ્રથમ શતકમાં એનો જન્મ થયો છે. કળિયુગના જે પહેલા 100 વર્ષ વ્યતીત થયા, એ 100 વર્ષ બાદ એમનું પ્રાગટ્ય થયું અને પેરિયા આલવારની કન્યા એમને માનવામાં આવે છે. એના જન્મની કથા પણ અદ્ભુત છે. તો વિલ્લીપુત્તુરમાં કૃષ્ણ મંદિર જે છે, ભગવાન વટપત્રશાહીના મંદિરની નજીક એક પર્ણકુટી બનાવી અને પેરિયા આલવાર ત્યાં વાસ કરતા હતા. તો એનો નિયમ હતો પ્રતિદિન તુલસીના છોડને જળ અર્પણ કરવાનું, તુલસી મંજરીઓને તુલસી પત્રનું ચયન કરવાનું, એની સુંદર માળા બનાવી અને ભગવાનને સમર્પિત કરવાની. તો એક દિવસ એ બગીચામાં જઈ રહ્યા હતા, એ જે તુલસી વન હતું એમાં, અને તુલસી વનમાં એણે જોયું એક તુલસીનું ઝુંડ હતું. તમે જોશો ક્યારેક ક્યારેક વૃક્ષનું જે મૂળ થડ હોય ને ત્યાંથી અનેક બીજા વૃક્ષો નીકળ્યા હોય, જેમ કે વાંસ. વાંસનું મૂળ જોયું છે ને, ઘણા બધા વાંસ હોય એમાં. તો એવી રીતે અહીંયા જે તુલસી દલ છે, જે તુલસીનો છોડ છે, તો ત્યાં મૂળમાં ઘણા બધા તુલસી ઉગેલા, એક આમ વૃક્ષ જેવું થઈ ગયેલું ઝુંડ. અને એની નીચે એક નાની કન્યા જોઈ પેરિયા આલવારે. ક્યાંક અન્યત્ર એની કથા એવી પણ છે કે જેવી રીતે સીતાજીનો જન્મ થયો તો ભૂમિની અંદરથી, એમાં કન્યા જે છે એ તુલસીના એ જે ઝુંડ હતા એ ઝુંડની નીચે, હવે જે લોકો ખેતી કરતા હોય એને ખબર છે કે આપણે કોઈ છોડ ઉગાડ્યો હોય તો ત્યાં પછી નિંદામણ કરવું પડે, એને ખોદવું પડે જમીન ઉલટ કરવા માટે. તો એ રીતે કરતા હતા એ સમય એમને આ કન્યા ભૂમિની અંદરથી પ્રાપ્ત થઈ છે, જેમ સીતાજી ભૂમિમાંથી પ્રગટ થયા છે. તો કોઈ પણ વાત હોય, મૂળ વાત એ છે કે આ કન્યાના માતા પિતા કોણ છે, કોણ એને ત્યાં મૂકીને ગયું છે, એ કોઈને ખબર નથી. પેરિયા આલવારે જ્યારે આ પહેલી વાર આ કન્યાને જોઈ તો એણે જોયું સુંદર મુસ્કુરાહટ છે એના મુખ ઉપર,
અને અંગો કેવા છે કે જે સ્વર્ણના કમળની પાંદડી જેમ, કોઈ સોનાનું કમળ હોય, સુવર્ણ કમળ, અને એની સુંદર પાંદડીઓ હોય, આવી રીતે પવનથી આમ એ પાંદડીઓ લહેરાતી હોય, એમ એના એ સુંદર દિવ્ય અંગો. પેરિયા અલવારને થયું કે આ કોઈ સામાન્ય કન્યા નથી, આ કોઈ દૈવી આત્મા છે. એના લક્ષણો, એનું સ્વરૂપ જે જોયું, અને એમણે નક્કી કર્યું કે જે કોઈ હોય આ કન્યાને હું મારી સાથે રાખીશ. જો પેરિયા અલવાર માટે તો એક ઉત્સવની સમાન હતું. એમને કોઈ સંતાન તો હતું નહીં, કારણ કે વિવાહ થયા નથી. તો એમણે વિચાર કર્યો કે આ કન્યા મને પ્રાપ્ત થઈ છે, એનો અર્થ કે ભગવાન વટપત્રશાહી એવું ઈચ્છે છે કે હું આ કન્યાનો પિતા બનું અને એનું પાલન કરું. તો એણે નક્કી કર્યું કે આને એક મહાન ભક્ત બનાવીશ, કારણ કે પરિવાર, કુળ, આ તે કાંઈ ખબર તો નથી. પેરિયા અલવાર એમનું પાલન કરે છે અને એનું નામ રાખ્યું અયોનિજા. અયોનિજા માને કોઈ આને જન્મ દેવાવાળું નથી, આ ડાયરેક્ટ પ્રગટ થઈ છે, અયોનિજ છે, કોઈ યોનિથી એનો જન્મ નથી થયો, એટલે એનું નામ રાખ્યું અયોનિજા. અને સમય જાતા ધીરે ધીરે જેમ એ કન્યા મોટી થવા લાગી, એની અંદર અસાધારણ દિવ્યતા આવી. પેરિયા અલવાર વિચાર કરે છે કે આનું નામ મેં જે રાખ્યું છે અયોનિજા, એ બિલકુલ સત્ય છે, કારણ કે આ વાસ્તવમાં કોઈ દેવી જીવ છે. તો પેરિયા અલવાર ખૂબ પ્રેમપૂર્વક એનું લાલન પાલન કરવા લાગ્યા. એની માતા કયો, પિતા કયો, સંરક્ષક કયો, બધું એ જ છે. અને રામાયણમાં સીતાજીની સમાન ભૂમિ ઉપરથી પ્રાપ્ત થઈ, એટલા માટે એનું નામ ગોદાદેવી રાખવામાં આવ્યું. કારણ કે ભૂદેવીનું એક નામ શું છે? ગોદાદેવી છે. પૃથ્વીનું નામ ગોદાદેવી છે. તો પૃથ્વીથી ઉત્પન્ન કન્યા. તો ગોનો એક બીજો અર્થ પણ છે. ગોનો અર્થ થાય સ્તોત્ર. સ્તોત્ર સમજો છો ને, જે સ્તુતિઓ છે ભગવાનની પ્રાર્થના કરવા માટે. તો ગો શબ્દનો અર્થ છે સ્તોત્ર, અને દામ અને આપવું. તો ભગવાનને સ્તોત્રરૂપી માળા પ્રદાન કરનાર જે છે એનું નામ છે ગોદાદેવી. એક તો છે પુષ્પમાળા, તુલસી માળા તો અર્પણ કરે છે, પણ સ્તોત્રરૂપી માળા ભગવાનને સમર્પિત કરી છે, એટલે એનું નામ ગોદાદેવી થયું છે. અને તમિલની અંદર એને આંડાલ કહેવામાં આવે છે. આંડાલનો અર્થ થાય માતા. આંડાલનો એક અર્થ છે માતા. પણ આ આંડાલ નામ કેવી રીતે આવ્યું, તો એની પાછળ પણ એક સુંદર કથા છે. તો પહેલાં આપણે એનું બાળપણના વિષયમાં ચર્ચા કરીએ, બાલ્યકાળ. હવે જો ગોદાદેવી શારીરિક અને માનસિક બંને રીતે એની સુંદરતા એટલી અદ્ભુત હતી, એટલી દિવ્ય. આચાર્ય લખે છે પૂર્ણિમાના ચંદ્રની સમાન એનું રૂપ ખીલવા માંડ્યું. અને એ તુલસી વનની શોભા હતી. એ જે વન બનાવ્યું છે, કારણ કે ત્યાં પેરિયા અલવાર છે, એમના બીજા શિષ્યો પણ હતા, પણ એ બધાએ જોયું સ્વર્ણિમ આભાવાળું રૂપ છે, સોનાની સમાન કાંતિ છે એની, તેજ, ઉન્નત દ્રષ્ટિ, પ્રસન્ન ચિત્ત, સુંદર મુખ મુદ્રા, સ્વભાવ બધાને ગમે એવો, વિસ્મિત અને આનંદિત કરવાવાળો. અને આ દિવ્ય રૂપ જોયું તો જેટલા શિષ્યો હતા ત્યાં અને પેરિયા અલવાર, બધાને લાગ્યું કે આ ભૂદેવીનો અવતાર છે. અને એટલા માટે બધા એને ભૂદેવી માની અને એની સાથે પ્રેમથી વ્યવહાર કરતા. હવે જો પેરિયા અલવારના જે શિષ્યો હતા એને તો થયું કે આ દિવ્યતાની કોઈ સાક્ષાત મૂર્તિ છે, અને આપણું સૌભાગ્ય છે કે આવી દેવીના દર્શન આપણને થયા છે. એને તો બધું જ લોકો જે કોઈ તુલસી વનમાં આવે છે, બધા વિચાર કરવા માંડ્યા કે આવી અદ્ભુત સુંદરતાની મૂર્તિ, આવી અદ્ભુત દિવ્ય આ કન્યા, તો આનું દર્શન તો સાક્ષાત મહાલક્ષ્મીનું દર્શન થયું હોય એવું લાગે છે. આ લક્ષ્મી સમાન સ્વરૂપવાન છે. પણ બાળપણથી જ આપણે જોઈએ, બાળકો મોટા ભાગે ચંચળ હોય, હે ને, ક્યાંક આમથી આમ, આમથી તેમ રમતોમાં એને વધારે ઇન્ટરેસ્ટ લાગતો હોય બાળપણ હોય ત્યારે. પણ આ આંડાલ જે છે, આની સેવા અને સ્વભાવ આ બીજા બાળકોથી જુદું છે પહેલેથી જ. એ સદૈવ એકાંતમાં રહેવાનું પસંદ કરતી,
અન્ય કોઈ એની ઉંમરના જે બાળકો હતા એની સાથે ક્યાંય રમવા જવાનું નહીં. અને સૌથી સારો વિચાર આના વિષયમાં એ હતો કે પોતાના પિતા સિવાય કોઈની હારે વાત કરતી નહીં. એક જ વ્યક્તિ હારે ડિસ્કશન કરવાનું છે, પિતાજી. અને તમે જો કોઈ મહાન આત્મા જ્યારે કંઈક જન્મ લે છે અથવા કોઈ મહાન જીવ અથવા કોઈ ભગવદ અંશ, તો સમજવું જોઈએ કે એની બાળપણની ચંચળતા જે છે ને એ શૂન્ય હોય છે. સામાન્ય બાળકો જેવો વ્યવહારિક કરતા, કારણ કે ઓલું કે ને પુત્રના લક્ષણ પારણેથી, તો એ બાળપણથી ખબર પડે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ક્યાંય પણ કોઈ પ્રકારે ઇતર પ્રવૃત્તિઓમાં રસ લીધા વગર હંમેશા ભગવાનના ચિંતનમાં મગ્ન. પેરીય આલવારથી કથાઓનું શ્રવણ કરે, જેના શિષ્યોને ઉપદેશ આપતા હોય તો સાથે એ પણ બેસે અને એવી સુંદર સુંદર દિવ્ય કથાઓનું શ્રવણ કરે છે. પેરીય આલવારને લાગતું કે આ છે એક કન્યા, પણ આ કન્યાના રૂપમાં પણ એક સાધુ છે, એક સંત છે. અને નાની ઉંમરમાં દાર્શનિક લાગતી, દાર્શનિક સમજો છો ને, ફિલોસોફર. જો કોઈ બાળક હોય નાનો એવોની તત્વની વાત કરતો હોય તો કેવું આમ સુંદર લાગે કે હારું છે નાનો એવો, પણ આમ વાત તો મોટા સાધુઓ કરતાં પણ વિશેષ ફિલોસોફીની કરે છે. તો ઇન શોર્ટની અંદર કહું તો એક કન્યા સંત હતી. ભલે ઉંમર 7 વર્ષની હતી, પણ 7 વર્ષમાં પણ સાધુતા પ્રાપ્ત કરી છે. અને એ સુકુમાર અવસ્થાની અંદર એવી જ પવિત્રતા અને એવી ભક્તિ એણે પ્રદર્શિત કરી. અને એનું કામ શું છે? એ તુલસી વનમાં રહેવાનું, ત્યાં માળા બનાવવાની, અર્ચન પૂજનમાં ભાગ લેવાનું, અને જેટલા પ્રવચનો પેરીય આલવાર કરે એ બધા પ્રવચનોનું અનુસરણ કરવાનું, શાંતિથી શ્રવણ કરે એ બધા પ્રવચનોને. એનો દિવસ આખો સેવામાં વીતતો અને રાત્રે ભગવાનના નામનું ઉચ્ચારણ કરતી. આખો દિવસ સેવામાં, ભગવાનની સેવા સિવાય બીજું ઇતર કોઈ કાર્ય નહીં. અને ભગવાનનું નામ સંકીર્તન, નામ ઉચ્ચારણ કરવાનું. એની હાજરીમાં જ્યારે જ્યારે આંડાલ ઉપસ્થિત હોય તો એ પેરીય આલવારનો, હવે તો એ આશ્રમ થઈ ગયો છે, કારણ કે એના શિષ્યો ત્યાં રહે છે, અન્ય ભક્તો પણ છે. પણ બધા જોતા કે જ્યારે આ ગોદાદેવી આંડાલ જ્યારે હાજર હોય તો બધા આદરપૂર્વક વર્તન કરતા, અનુશાસનમાં રહેતા અને આત્મસંયમથી વ્યવહાર કરતા. કારણ કે બધાને ખબર છે આ છે કોણ? સાક્ષાત ભૂદેવી. હજી કન્ફર્મ નથી થયું, પણ બધા એવું માનતા હતા કે આ ભૂદેવીનો અવતાર છે. તો કે મહાલક્ષ્મી સાક્ષાત માતા છે, તો આની સામે કઈ આડોળો વ્યવહાર કરાય? એકદમ સંયમિત. અને એની હાજરીમાં કોઈ હસી મજાક નહીં. મજાકને તો કોઈ સ્થાન જ નહોતું ત્યાં. અને બપોરના સમયે જ્યારે પેરીય આલવાર પોતાના શિષ્યો સાથે કોઈ ફિલોસોફિકલ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરતા હોય, કોઈ વૈષ્ણવ ભાવ ઉપર ડિસ્કશન કરતા હોય, સમર્પણ ભાવ ઉપર, નિસ્વાર્થતા ઉપર ચર્ચા થતી હોય, તો હરેક વિષયોને ધ્યાનપૂર્વક શ્રવણ કરે, સાંભળે. તો બાળપણથી જ આ રીતે એનું ભગવાનમાં આકર્ષણ થવા લાગ્યું. આ ગોદાદેવી પિતાની સહાયતા કરે છે, લીલા કથાઓનું શ્રવણ કરે છે, અને આમ કરતાં કરતાં એની ભક્તિ જે છે એ તીવ્ર મંડી થવા, ભક્તિમાં તીવ્રતા આવવા લાગી, એ લાલસા વધવા લાગી. અને ભગવાન સિવાય મનમાં હવે બીજો કોઈ વિચાર નથી. આ અવસ્થા 7 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરી લીધી કે જો એના મનમાં ભગવાન સિવાય બીજો કોઈ જ વિચાર નહીં. અને હવે એને એક ચિંતા મંડી થવા. જ્યારે આ સ્ટેજ ઉપર આવી ગયા ભક્તિ કરતા કરતા, તો હવે મનમાં એ વિચાર થયો કે હજી સુધી ભગવાને મને દર્શન કેમ નથી આપ્યા. જો આ શ્રેષ્ઠ વિચાર છે ભક્તિમાં. તમે આમાંથી ઘણા જૂના ભક્તો હશો, 8-8, 10-10 વર્ષવાળા, તો તમને ક્યારે વિચાર થયો કે હારું આપણે 8 વર્ષથી માળા કરી છે, હજી ભગવાને દર્શન કેમ નથી આપ્યા આપણને? આ વિચાર આપણે નથી કરતા. કેમ? આપણે ભક્ત બની ગયા, સાધનાઓ કરીએ, પણ તીવ્રતા નથી ભક્તિમાં. અને એટલા માટે આપણે આવું વિચારતા પણ નથી કે આટલો સમય મારો ભક્તિમાં થયો, હજી મારી અંદરથી દુર્ગુણો ગયા નથી, એને મેં મારી ઇન્દ્રિયો ઉપર સંયમ કર્યો નથી, મને હજી સુધી ભગવાનમાં આકર્ષણ થયું નથી, મને હજી સુધી ભગવાનની કથાઓમાં આકર્ષણ થયું નથી, મને હજી સુધી વૈષ્ણવોમાં પ્રેમ નથી થયો. આવો વિચાર આવે છે ક્યારે આપણને? નથી કરતા. એ હાલ એ બરાબર છે, ક્યારેક થઈ જાય.
આપણું આ સ્તર છે. જો આ શુદ્ધ ભક્તોના જીવનથી આ સમજવું છે કે આપણને જીવનમાં આ ભાવ, કમસે કમ દુઃખ તો હૃદયમાં હોવું જોઈએ કે આટલો સમય જીવનમાં વ્યતીત થઈ ગયો, હજી ભક્તિ સાધનોમાં આપણો પ્રેમ થયો. આ બધું હજી ખેમવું પડે છે, માળાને કથાને, હે ને, એટલી પ્રીતિ નથી, આમાં પ્રેમ નથી. એટલા માટે રૂપ ગોસ્વામી કહે છે, આપણે પૂર્વમાં પણ ચર્ચા કરી છે કે કોઈ વસ્તુને પામવી હોય અધ્યાત્મની અંદર તો એનું મૂલ્ય શું છે? તત્ર લૌલ્યમ અપી મૂલ્યમ. આજે તીવ્રતા જે છે ને એ જ એનું મૂલ્ય છે. જેટલું આકર્ષણ અને તીવ્રતા ભગવાનમાં વધશે, વૈષ્ણવોમાં વધશે, સેવામાં વધશે, એટલું જલ્દી ભગવાનનું દર્શન થશે. આ ક્લિયર વસ્તુ છે. તો જો ગોદા દેવી તો એ સ્તર ઉપર પહોંચી ગયા છે કે એના મનમાં ભગવાન સિવાય બીજી કોઈ ભાવના નથી, કોઈ વાત નથી. તો પણ એ વિચાર કરે છે, સારું પ્રાપ્ત કેમ નથી થયું, એમ ભગવાન હજી સુધી મળ્યા કેમ નહીં. તો આ વિચાર જે છે ને એના જીવનનું લક્ષ્ય બની ગયું કે કાંઈ પણ થઈ જાય, મારે કંઈક એવું કરવું છે કે જેનાથી હું ભગવાનને પ્રિય બનું. અને જો હું ભગવાનને પ્રિય બનીશ તો નિશ્ચિત રૂપમાં ભગવાન મને દર્શન આપશે. હવે તમે વિચાર કરો, ભગવાનને પ્રિય છે કોણ? આ પ્રશ્ન થાય. આનો ઉત્તર ગીતામાં આપ્યો છે ને. ભગવાન કોણ પ્રિય છે ભગવાનને? હા, જે લોકો પ્રચાર કરે છે, બે પ્રિય છે. એક જે ભક્તિ કરે છે, ભજન કરે છે, એ પણ પ્રિય છે. અને શ્રેષ્ઠ પ્રિય કોણ છે ભગવાનને? જે પ્રચાર કરે છે. જે ભગવાન કહે છે મારા નામનો, મારી કથાઓનો. હે ને, 18મા અધ્યાયમાં અર્જુનને કીધું ને કે અર્જુન, આપણો બેનો આ જે સંવાદ છે, મદ ભક્તેષુ અવિધાસ્યતિ, જે મારા ભક્તોમાં આને કહે છે, આનો પ્રચાર કરે છે, નચ તસ્માત મનુષ્યેષુ, એનાથી પ્રિય કોઈ મને છે નહીં. નેક્સ્ટ શ્લોકમાં કીધું, કોઈ થવાનું પણ નથી. તો ભગવાનને પ્રિય બનવા માટે ભગવાનની સેવામાં લાગવું પડે. મેન વિષય આ છે. તો ગોદાદેવી સેવામાં તો લાગી ગયા છે પૂર્ણ રીતે. એ જો એનો આખો દિવસ ભગવાનની સેવામાં જાય અને રાત્રિ ભગવાન નામ સ્મરણમાં, અને આ રીતે એણે પોતાના મનને ભગવાનમાં સમર્પિત કરી દીધું છે, મનને ભગવાનમાં લગાવી દીધું. અને એનું એકમાત્ર લક્ષ્ય બની ગયું છે કે ભગવાનને પ્રિય મારે બનવું છે. કારણ કે જો હું પ્રિય બનીશ તો મને ભગવાન દર્શન આપશે. પછી ક્યારેક ક્યારેક કોઈ અન્ય વિદ્વાનો પણ ત્યાં આવતા, એ લોકો પ્રવચનો કરતા, ફિલોસોફી ઉપર કોઈ વાતો કરતા. જો ગોદાદેવી પોતે એક મહાન ફિલોસોફર છે આટલી નાની ઉંમરમાં, પણ ક્યારે આપણે જેમ પ્રવચન પૂરું થાય પછી પૂછવામાં આવે ને કોઈ પ્રશ્ન છે, તો એ વિદ્વાનોની સભામાં પણ માની લો કંઈક સંદેહ હોય, કોઈ ડાઉટ હોય, તો પ્રશ્ન, ગોદાદેવીને કોઈ સંદેહ થતો નહીં પહેલાં તો. અને માની લો કંઈક સંદેહ થઈ પણ ગયો તો પણ એ વિદ્વાનની સભામાં ક્યારેય પ્રગટ કરતા નહીં, ક્યારેય પ્રશ્ન પૂછવાનો જ નહીં. અને સૌમ્ય ભાવમાં, અડધી ખુલેલી આંખ, જે ધ્યાન મુદ્રાની વાત ગીતામાં ભગવાને કરી, એ મુદ્રામાં બેસતા, ભગવાનનું ચિંતન સ્મરણ કરતા. જો એ જોવામાં એક કન્યા છે, પણ વાસ્તવમાં એક ભક્તિના અનુશાસનવાળી એક સંત હતી આ ગોદાદેવી. અને જ્યારે એની 10 વર્ષની ઉંમર થઈ, જો 7 વર્ષે ભક્તિની અવસ્થા પ્રાપ્ત કરી લીધી, 10 વર્ષની ઉંમરમાં એ સંસ્કૃત અને તમિલ ભાષાની વિદ્વાન બની ગઈ. વિદ્વાન સમજો છો ને કે એ લેંગ્વેજના એક્સપર્ટ વ્યક્તિ છે, બંને ભાષામાં, તમિલમાં પણ અને સંસ્કૃતમાં પણ. અને પછી 10 વર્ષની ઉંમરે તેણે લખવાનું શરૂ કર્યું, પોતાના પુસ્તકો લખ્યા, ગ્રંથો લખ્યા એણે 10 વર્ષની ઉંમરમાં. અને એના લેખ પણ એટલા સુંદર, કારણ કે એમાં જ્ઞાન પણ હતું, બુદ્ધિમત્તા પણ હતી, વિલક્ષણતા પણ હતી અને ભક્તિ પણ હતી. આ બધાથી સંપન્ન. અને જે રચનાઓ કરે એ પેરિયા આલવારને સંભળાવે, અને એમના જે શિષ્યો હતા બધા એને પણ સંભળાવે. જુઓ, 10 વર્ષની એક કન્યા કંઈક લખી રહી છે, અને એને પેરિયા આલવાર જેવા મહાન ભક્ત, જેની કથા આપણે સાંભળી કે એણે કેવી રીતે ભગવાનનું દર્શન કર્યું, કેવી રીતે વિદ્વાનોને હરાવ્યા, એ પણ કોની રચના સાંભળે છે? આ ગોદાદેવી. વિચાર કરો, એ રચનાઓમાં કેટલી સંપન્નતા હશે, હે ને? તો આ રીતે
10 વર્ષની ઉંમરમાં એણે શાસ્ત્રની અંદર, ફિલોસોફીની અંદર અને ભક્તિની અંદર કે છે વિલક્ષણતા અને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. હવે એક ઘટના એના જીવનમાં એવી બની કે એક દિવસ પેરી આલવારને ક્યાંક બહાર જવાનું છે. જો આ ક્રમ તો નિત્ય જ હતો, ભલે ગોદાદેવી પેરી આલવાર હારે સેવા કરતા, પણ એનો નિત્ય ક્રમ એ હતો કે જે માળા ભગવાન વટપત્રશાહી માટે બની રહી છે એમાં પિતાજીની સહાયતા કરવી, એટલે એની પણ સેવા એમાં થઈ જાય. જો કોઈ સેવા કરતું હોય અને સેવા કરતા હોય એમાં સહાયતા કરવી, એ પણ સેવા જ છે. તો ગોદાદેવી એને થયું કે હવે પિતાજી બહાર જવાના છે, તો પેરી આલવારને પણ થયું કે હું બહાર જાઉં છું પણ મારી સેવા ક્યાંય અટકવી જોઈએ નહીં. તો એણે ગોદાદેવીને કીધું કે જો આ રીતે માળા, કારણ કે રોજ હારે બનાવે છે એટલે એને ખબર છે માળા કેવી રીતે બનાવવાની. આ માળા બનાવી અને ડેઈલી ટાઈમ ટુ ટાઈમ ભગવાન વટપત્રશાહીને આ માળા પહેરાવી દેવાની છે. તો ગોદાદેવી કીધું કાંઈ વાંધો નહીં. તો ગોદાદેવીએ જોયું એ માળા એક સુંદર ટોપલામાં રાખતા, એ ટોપલીમાં સજાવીને પછી ભગવાનને ત્યાં લઈ જાય અને પૂજારીને આપે એટલે એ પહેરાવી દે ભગવાનને. તો ગોદાદેવી તૈયાર થતા હતા, ભગવાન માટે માળા લઈને જવું છે. તો જોયું તો એને કાચમાં એ જે ડ્રેસિંગ એનો હતું, મિરર જ્યાં એ રેડી થઈ રહ્યા છે એમાં ઓલો ટોપલો દેખાણો પાછળ જે માળાનો પડ્યો. તો એણે જોયું કે આટલી સુંદર માળા છે, તાલે પહેરીને ટ્રાય કરું. તે માળા જે ભગવાનને પહેરાવાની હતી, માળા કોણે પહેરી લીધી? ગોદાદેવીએ. માળા પહેરી અને જોયું, વાહ કે બહુ સારી લાગે છે. કુંતલ, કુંતલ સમજો છો? માથામાં એક સાઈડ અંબોડો લે મોટો. તમે સાઉથનું પિક્ચર ક્યાંક જોયું હોય તો એમાં ખબર છે, એક સાઈડ અંબોડો હોય મોટો, એની ઉપર જે ફૂલ નાખવામાં આવે છે તો એ અંબોડાને કુંતલ કહેવામાં આવે. અને એમાં પણ પુષ્પની માળા હોય ત્યાં પણ. તો એક માળા ગળામાં નાખી એને એક કુંતલ ઉપર, અને ગોદાદેવીએ જોયું સ્વરૂપ પોતાનું કાચમાં, એ બહુ સરસ લાગે છે, હે સુંદર છે. દર્પણમાં જોયું અને પોતાની સુંદરતા જોઈને આનંદિત થઈ રહ્યા છે. તો એક પ્રશ્ન થાય ને, એક મહાન ભક્ત છે, શાસ્ત્ર જાણે છે, ફિલોસોફી વિદ્વાન પણ છે, તો આ પ્રકારે એને ખબર છે કે જે વસ્તુ આપણે ગ્રહણ એકવાર કરી લીધી પછી ભગવાનને અર્પણ થાય નહીં. તો માળા તો મેં પહેરી લીધી છે, પોતાની સુંદરતા જોઈને પ્રસન્નતા, પણ એ શું કામ પ્રસન્ન થઈ રહ્યા છે એનું પણ એક કારણ છે. એણે જોયું કે હા આટલી પરફેક્ટ હું જ્યારે રંગનાથજી સામે જઈશ ગમે ત્યારે, કારણ કે એ છે તો વિલ્લીપુતુરની અંદર, રંગનાથજી શ્રીરંગમમાં છે, પણ એ જોયું કે આ સ્વરૂપ તૈયાર થઈને જ્યારે હું રંગનાથજી સામે જઈશ ને તો રંગનાથજીને પણ હું પ્રિય લાગીશ. જો શ્રૃંગાર પણ કરે છે કોના માટે? ભગવાનની પ્રસન્નતા માટે. આ સેવાની ભાવના. આપણે તૈયાર થઈ આપણે કેવા લાગીએ છીએ પહેલાં જોઈએ. સાચું કહેજો, કોઈ દી વિચાર કર્યો છે કે આપણે મંદિર જઈએ છીએ રેડી થઈને તો ભગવાનને ગમશું કે નહીં? એમ વધારે વધારે તેમ કદાચ એ વિચાર ધારું ઘરવાળાને કેવું લાગે છે. વાત બરાબર છે ને? અને આપણે જ કાંઈ હોય જ નહીં, કારણ કે આપણે શું તૈયાર થવાનું હોય, પેન્ટ શર્ટ પહેરી ના નીકળે આવી છે. શ્રૃંગારની વાત છે તો માતાઓ માટે ઠીક છે, હવે પુરુષોમાં તો એક જ છે, પેન્ટ હોય ટી શર્ટ હોય ને પેન્ટ હોય શર્ટ હોય, કંઈક બીજું આમાં કંઈ છે નહીં, એટલે કોમન બધું કે. પણ જો આ ગોદાદેવીએ તૈયાર કર્યા છે ભગવાન રંગનાથ માટે. પછી માળા ઉતારી પાછી ટોપલામાં ગોઠવી અને લઈને ગયા મંદિરે, આપી પૂજારી નાલ્યો, ભગવાનને ચડ, ભગવાનને સ્વીકારાઈ કરી લીધી. પછી બીજા દિવસે સેમ ક્રમ, ત્રીજા દિવસે, ચોથા દિવસે, અનેક દિવસો સુધી આ ક્રમ આલ્યો. અને પેરી આલવાર આવી ગયા હતા પાછા, પણ એને ખબર એને કે રોજ આવું ગોદાદેવીને પ્રેક્ટિસ થઈ ગઈ છે લઈ જવાની, ભલે એ લઈને જાય. પેરી આલવાર અજાણ છે અને આ રોજ હાલે છે. ડેઈલી ભગવાનને જૂઠી માળા અર્પણ થાય છે, કારણ કે કોઈએ પહેરી લીધી મતલબ પછી ભગવાનને ઓફર ન થાય. તો પેરી આલવારને ખબર નથી. એક દિવસ અચાનક પેરી આલવાર જોઈ ગયા, ગોદાદેવી રેડી થઈને મિરરમાં જોઈ રહ્યા છે ને પાછળથી પેરી આલવારે જોયું કે અરે ભગવાનની માળા આણે પહેરી લીધી છે. બહુ દુઃખી થયા જોઈને. એને થયું કે આવું કેટલા દિવસથી હાલતું છે, કેટલા દિવસથી ભગવાન વટપત્રશાહીને આ જૂઠી માળા અર્પણ થઈ રહી છે.
તો પેરિયાલવાર બિચારા બહુ દુઃખી થયા. તો પિતાને જોયા, ગોદાદેવીએ મિરરમાં દેખાણું પાછળ પેરિયાલવાર છે, અને જોયું કે પિતા આટલા દુઃખી થઈ ગયા છે. તો ગોદાદેવી રડવા લાગ્યા. એને જોયું કે મારા કારણે મેં કંઈક ભૂલ કરી છે જેના કારણે એ રડી રહ્યા છે. તો એણે પૂછ્યું, પિતાજી શું થયું છે? એ કે તું આ શું કરી રહી છો? રોજ તું માળા પહેરે છો ને એની માળા તું ભગવાનને. તો શાસ્ત્રીય સિદ્ધાંત છે ને કે ભગવાનને કોઈ દિવસ જૂઠી વસ્તુ ઓફરિંગ થાય નહીં. અને તું આ કેટલા દિવસથી કરે છો? બોલે જ્યારથી તેમ ગયા ત્યારથી. તો પેરિયાલવાર કે તે બહુ મોટો અપરાધ કર્યો છે. તો ગોદાદેવીને લાગ્યું કે મારાથી ભૂલ થઈ, અપરાધ થઈ છે, એટલા માટે એ રડે છે. અને પછી એણે ક્ષમા માગતા કીધું કે પિતાજી હવે ફરીથી હું ક્યારેય આવું નહીં કરું. તો જો એક સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ ભગવાનને ઓફરિંગ થતાં પહેલાં કે એનો પ્રયોગ કોઈ વ્યક્તિએ કરવો જોઈએ નહીં. નિયમ તો આ છે. પણ જ્યારે કોઈ ભગવાનના પ્રેમી બને છે, કોઈને ભગવાનમાં પ્રેમ થાય, ત્યારે આ નિયમ કામ કરતો નથી. સાધન ભક્તિ માટે આ નિયમ છે, પ્રેમ ભક્તિ માટે નથી. કારણ કે પ્રેમમાં તો બધું જ ચાલે છે. પ્રેમમાં તો કર્માની ખીચડી હાલી ગઈ ભાઈ. જાણો છો ને, કર્માબાઈ જાણો છો? જગન્નાથપુરી દાંતણથી ખીચડી હલાવતા, એક છેડો મોઢામાં ને એક છેડો ખીચડીમાં. તો જગન્નાથજીને હાલ્યું. કારણ કે પ્રેમ જ્યારે ભગવાનમાં આવે છે ત્યારે આ નિયમ કોઈ કાર્ય કરતા નથી. કારણ કે પ્રેમ બધા નિયમોથી પરે છે. તો ગોદાદેવીના પ્રેમ કોઈ જાણતું નથી. તો ગોદાદેવીએ કહી દીધું, સારું પિતાજી અમારી ભૂલ થઈ ગઈ છે, હવે કાલથી આવું નહીં થાય, કાલથી ડાયરેક્ટ માળા તમે લઈને જાજો. તો પેરિયાલવાર બીજા દિવસે માળા લઈને ગયા, ભગવાનને માળા પહેરાવી, પણ ભગવાનને જામ્યું નહીં. ભગવાનને જે ઓલું ગઈકાલે જે માળા આવી હતી ને એવી આમ મજા નથી આમાં. આ સુગંધ વગરની માળા છે. હાલાકી એમાં સુગંધ હતી, એ જ પુષ્પો હતા, એ જ તુલસી દળ છે જે ડેઈલી જઈ રહ્યું છે, પણ એમાં ગોદાદેવીના અંગોની સુગંધ નથી. તો રાત્રે ભગવાન સ્વપ્નમાં આવ્યા, વટપત્રશાહી. અને વટપત્રશાહીએ આવીને કીધું કે હે પેરિયાલવાર, તું જે માળા આપીને ગયો છો ને કાલે મને, એમાં સુગંધ નથી. તો પેરિયાલવારને થયું કે આ તો મોટી ભૂલ થઈ ગઈ લાગે છે. કાંઈક તરત ક્ષમાયાચના માગવા જેવા હાથ જોડ્યા, ભગવાને વચ્ચે અટકાવી દીધા. ક્ષમા માગવા જાય, ભગવાને રોકીને કીધું કે ગોદા જે માળા પહેરીને મને આપે છે ને, એ માળા મને પ્રિય લાગે છે, અને હું રોજ એ માળાની રાહ જોઉં છું. કાલથી એ માળા આવવી જોઈએ મારી પાસે. સ્વપ્નમાં ભગવાન કહી રહ્યા છે. તો પેરિયાલવારે પૂછ્યું, પણ પ્રભુ એ તો નિયમ વિરુદ્ધ છે, એની પહેરેલી માળા તમને કેવી રીતે આપી શકું? ત્યારે ભગવાન વટપત્રશાહી કહે છે કે એની ધારણ કરેલી માળા અને એના મુખેથી નીકળેલી સ્તોત્ર માળા, આ બે માળા મને અર્પણ કરવા માટે જ એનો જન્મ થયો છે. એની સેવા જ આ છે, એનું કાર્ય જ આ છે, એનું પ્રાગટ્ય આના માટે થયું છે. તમે એની સેવાથી રોકી રહ્યા છો. કાલથી એ માળા આવી જોઈએ છે, એ પહેરીને મને મોકલે છે. અને આટલું કહીને ભગવાન અદ્રશ્ય થયા. જ્યારે સવાર પડ્યું અને એ સ્વપ્નમાંથી જાગૃત થયા, ગોદાદેવીને બોલાવીને સ્વપ્નની વાત કરે છે કે કાલે ભગવાન સ્વપ્નમાં આવ્યા હતા, અને સ્વપ્નમાં આવીને એણે કીધું છે કે તે માળા જે પહેરીને આપતી હતી ને, એ જ રીતે હવે એને આપવાની છે. તો બગીચાની અંદર બે પિતા પુત્રીએ સુંદર ફૂલ ચયન કર્યા, તુલસી ચયન કરી, અને પછી એની સુંદર માળા બનાવી. અને પેરિયાલવારે કીધું ગોદાદેવીને, હવે તું શ્રૃંગાર કરી લેજે, એમ રોજ કરે છો એમ, અને આ માળા ધારણ કર અને પછી પાછી મને આપ. અને ગોદાદેવીની આંખોથી તો અશ્રુઓની ધારા વહી રહી છે. હજી કાલના દિવસમાં મને વોર્નિંગ મળી હતી કે મારે આ માળા આપવાની નથી, અને આજે જુઓ સાક્ષાત મારી માળા ભગવાન વટપત્રશાહી ધારણ કરવાના છે. વિચાર કરો, એના આનંદનો કોઈ પાર નહીં, એની કોઈ સીમા નથી. આપણે રીતે જો ઘણીવાર માળા આપણને ભગવાનની મળે, ભગવાન જે પહેરે ને એ આપણે પહેરીએ, અથવા કોઈ સાધુ સંતોએ પહેરી હોય એ માળા આપણે પહેરીએ. અહીં ઊંધું છે. અહીંયા ભક્તએ પહેરેલી માળા ભગવાન પહેરે છે. અત્યાર સુધીમાં ઇતિહાસ તમે નહીં જોયો હોય ક્યાંય. ભગવાનની પહેરેલી માળા બધા ભક્તો પહેરે, પણ ભક્તની પહેરેલી માળા ભગવાન પહેરે એ કદાચ આ પહેલો કિસ્સો છે.
તો આ અદ્ભુત દિવ્ય આ પ્રસંગ છે. અને ગોદાદેવી તો પરમ પ્રસન્ન છે કે હાલો મારે તો જે કરવું હતું એ મને મળી ગયું છે, એમ કે મારી માળા હવે ભગવાન ધારણ કરવાના છે. અને કેમ ન કરે, સાક્ષાત લક્ષ્મીજી છે, ભૂદેવી છે, પણ એક લીલા કરી રહ્યા છે અહીંયા. તો આ ક્રમ પછી પ્રતિદિન તો એ માળા પહેરી ગોદાદેવીએ, સુંદર શ્રૃંગાર અને માળા ઉતારીને પછી આપી અને પેરી આલવારે ભગવાનને. પછી આ નિત્યક્રમ થઈ ગયો રોજ. અને જ્યાં પેરી આલવાર છે, હવે ગોદાદેવી પ્રત્યેની શ્રદ્ધા વધવા માંડી. પેરી આલવારને સમજ નથી આવતું કે હવે આની યાર વ્યવહાર કેમ કરું, પણ તોય પ્રેમથી એને આશીર્વાદ આપી અને કહે છે કે તું મારી આંડાલ છો. આંડાલ મતલબ માતા. તું પહેલાં હું માનતો તો તું મારી દીકરી છો, પણ દીકરી નથી, તું માતા છો. કારણ કે હવે જ ખબર પડી કે ભગવાને આવીને કીધું કે આનું મારે હાલશે. તો વિચારો એની મહત્તા કેટલી વધી ગઈ છે, એની મહાનતા કેટલી વધી છે. અને આ સમયથી એનું નામ થયું આમુક્ત માલ્યદા. સંસ્કૃતમાં આ નામ છે આમુક્ત માલ્યદા, એટલે કે જે પોતાની માળા ભગવાનને આપે છે. અને તમિલની અંદર એનું નામ થયું શુડિક કોડુત્ત નાચિયાર. નહીં ફાવે, ગૂગલમાં જોઈ લેજો લખીને. કારણ કે આ તમિલનો આપણને અભ્યાસ જ નથી, હાવ નથી એમ. સુરતમાં એકાદ બે રહેતા હોય તો ક્યારેક બાજુમાં સાંભળ્યું હોય, બિલકુલ આપણે આના અનુભવથી બહાર છીએ. એટલે આ ખાલી જાણ માટે છે આ બધા નામ એના. અને પછી આ જે આંડાલ છે એ તો પોતાની મસ્તી પ્રસન્નતામાં એ બગીચામાં વિચરણ કરે. એક દિવસ સવારમાં વહેલા એ બગીચામાં રમી રહી છે, જેવી રીતે ઓલા છોકરા પકડા પકડી રમતા હોય ને, તો કોઈને પકડવાની ટ્રાય કરે છે. પણ પેરી આલવારે જોયું બગીચામાં કોઈ છે નહીં બીજું. આ કોની પાછળ દોડે છે, કોને પકડવાની ટ્રાય કરે છે? પેરી આલવારા જોઈ રહ્યા છે. અને પેરી આલવારે જોયું તો કૃષ્ણનું નામ લઈને બોલે છે, એ કૃષ્ણ ઊભા રહ્યો, તમે, હું તમને પકડવા માટે આવું છું. અને આ રીતે કૃષ્ણના નામથી બોલાવતા બોલાવતા કૃષ્ણની પ્રશંસા કરે છે. તો આ લીલાથી ખબર પડી કે આ આંડાલ જે છે, આમ તો આપણે જોઈએ સાઉથના જે ભક્તો છે ને બધા ઐશ્વર્ય ભાવના ભક્તો છે, પણ એ આંડાલ જે છે ને એ માધુર્ય રસની ભક્ત છે. બ્રજમાં જે ગોપીઓનો ભાવ છે ને એ ભાવ આંડાલનો છે. આ લીલામાં પેરી આલવારને સમજાણો કે એ કોની પાછળ દોડી રહી છે? કૃષ્ણ પાછળ. કોના શ્રૃંગારની, રૂપની, વર્ણનની પ્રશંસા કરે છે? કૃષ્ણની. એનો અર્થ કે આનો ગોપી ભાવ તો પ્રગટ છે. તો આ ભગવત પ્રેમને જોઈ અને આલવારને થયું કે આ પુત્રીને પ્રેમથી ગળે લગાડું ને એને પ્રણામ કરવું. કારણ કે આવો અદ્ભુત પ્રેમ તો પેરી આલવાર માટે પણ આશ્ચર્ય હતું. તો આ રીતે ગોદાદેવીનું મન ભગવાનમાં દિન પ્રતિદિન એવી રીતે આવિષ્ટ થવા લાગ્યું કે એની તીવ્રતા જે છે એ વધતી જાય છે. અને આંડાલ જ્યારે એ આશ્રમમાં પરત આવી તો એણે જોયું કે પિતાજી મને જોઈ રહ્યા છે, જે મેં લીલા કરી છે. તો થોડીક શરમાઈને પિતાના ખોળામાં બેસી ગઈ. આલવારે પ્રસન્ન, કારણ કે આંડાલનો જે ભગવત પ્રેમ છે. પણ એક સંદેહ એના મનમાં એ રહ્યો હંમેશા કે આને પુત્રી માનીને પ્રેમ કરું કે જગતજનની માની નાની પૂજા કરું. કારણ કે હવે તો પાક્કો વિશ્વાસ છે, એક તો ભગવાન સ્વપ્નમાં આવી ગયા, આ કૃષ્ણ સાથેની જે લીલા બગીચામાં થઈ રહી છે એ જ્યારે જોઈ લીધી તો પેરી આલવાર વિચારમાં પડી ગયા. છે તો મહાલક્ષ્મી સ્વરૂપા, તો હવે આની પૂજા કરવી કે દીકરી માનીને પ્રેમ કરવો, શું કરવું ખબર નથી પડતી. અને એની ઉંમર 12 વર્ષની થઈ. 12 વર્ષની જ્યારે થઈ, તમિલ ભાષા અને સંસ્કૃત ભાષાની વિદ્વાન તો હતી જ, તો એ અધ્યયન પણ કરતી અને પોતે શ્લોકની રચના પણ કરતી. અને એવા અદ્ભુત, એવા દિવ્ય શ્લોકો એણે રચના કર્યા કે પેરી આલવાર અને એના જે શિષ્યો છે એને પણ અચંબિત કરી દેતી, આશ્ચર્યચકિત કરી દેતી. અને આ રીતે ગોદાદેવી આશ્ચર્યચકિત કરતાં કરતાં 15 વર્ષના થયા. અને 15 વર્ષની ઉંમરે પેરી આલવારને વિચાર થયો કે આટલી દિવ્ય, આટલી સુંદર, આટલી તેજસ્વી, ઓજસ્વી આ જે કન્યા છે, આના વિવાહ કોની હારે કરવો? કારણ કે હવે લોક વ્યવહાર તો છે જ, દીકરી હોય તો વિવાહ તો કરવા જ પડે. તો કોની હારે આના વિવાહ, આની યોગ્ય પતિ કોણ હશે? પણ એણે જોયું થોડો સમય વેઇટ કરવો,
અને આગળ વિચારું કે એના મનનો શું ભાવ છે. હવે જો આંડાલની અંદર જે ભગવત પ્રેમ જાગ્યો છે એ ગોપીઓના પ્રેમની સમાન છે, તીવ્રતાને પ્રાપ્ત થતો જાય છે. અને એ પહેલેથી જ માનતી હતી કે હું ભગવાનની પ્રેયસી છું, પોતાને માનતી. અને એટલા માટે એ જે ગામ છે વિલીપુત્તુર, એ ગામ જ એના માટે વ્રજ બની ગયું છે. એ માનતી આ જ વૃંદાવન છે. હે ને, જેમ પ્રભુપાદ કહેતા કે તમે જ્યાં ભગવાનના સાનિધ્યમાં છો, એટલે કે ઇસ્કોનના કોઈ પણ મંદિરો જે છે ને એ શું છે, એ વૃંદાવન છે, કારણ કે ત્યાં રાધા કૃષ્ણ છે. હે ને, તો આપણા માટે એ સ્થાન. લોસ એન્જલસમાં મંદિરોમાં ભક્તો કહેતા અમારે વૃંદાવન, પ્રભુ આ જ વૃંદાવન છે તમારા માટે. જ્યાં તમારો પ્રેમ તીવ્રતાને પ્રાપ્ત કરે એ સ્થાન જ વૃંદાવન છે ભક્તો માટે. તો આંડાલનો પ્રેમ ગોપી ભાવને પ્રાપ્ત કરતો જાય છે. અને એ તીવ્રતા એટલી વધતી ગઈ, પોતાને માનવા લાગી પ્રેમિકા, તો એને થયું આ જ બ્રજ વૃંદાવન. અને જો તુલસી દેવીનું જ એક નામ શું છે, વૃંદા, તો એ બગીચો તે તુલસીનો જ છે, એનો મતલબ એ વૃંદાવન તો છે જ રિયલમાં. હે ને, તો એ સ્થાન જ વૃંદાવન છે. એટલા માટે એને ભગવત પ્રેમ પ્રાપ્ત થવો એ કોઈ સંદેહવાળી વાત નથી. તો એ ગામ જ એના માટે વ્રજ બની ગયું. અને આલવારે જ્યારે પૂછ્યું, એક દિવસ હિંમત કરીને પૂછી લીધું કે બેટા તારે કોની યારે વિવાહ કરવા છે? તો એણે કીધું કે મારે ભગવાન સાથે વિવાહ કરવા છે. તો પેરી આલવારને લાગ્યું હજી તો 15 વર્ષની છે ને, ભગવાન હારે વિવાહ કરવા છે એવું કહે છે, પણ થોડીક મોટી થાય તો સમજી જાય કે આવું પોસિબલ નથી. તો સમય વીતતો ગયો અને આણે તો બધાને જાહેર કરી દીધું મારે વિવાહ કોની હારે કરવાના છે? ભગવાન હારે કરવાના છે. તો એક દિવસ આલવારે પૂછ્યું એ કે બેટા ભગવાન હારે કોઈના વિવાહ થયા હોય આવું કંઈ પ્રમાણ છે શાસ્ત્રમાં? કારણ કે પહેલાં તો હતું કે ભગવાન પ્રગટ હોય ત્યારે એના વિવાહ થાય, બરાબર, પણ કળિયુગમાં તો ભગવાન સાક્ષાત રૂપથી નથી, મૂર્તિના રૂપમાં છે, વિગ્રહના રૂપમાં છે. તો વિગ્રહ હારે વિવાહ કઈ રીતે કરવા? આલવારના મનમાં પ્રશ્ન હતો. એ કે તો હું થોડુંક સમજાવું તો કદાચ આ માની જાય. તો આંડાલ કે ઈ જે હોય, શાસ્ત્રમાં પ્રમાણ હોય કે ન હોય, મારે વિવાહ ભગવાન હારે કરવાના છે, એ ફાઇનલ છે. પ્રમાણ હારે કોઈ મતલબ નથી. અને એને લાગ્યું કે મારા પિતા મારા વિવાહને લઈને કંઈક ઉલઝનમાં છે, કદાચ વિવાહ કરાવે તે નોય કરાવે, તો હું કરું? તો આવ્યા મંદિરમાં આવીને ભગવાન વટપત્રશાહીને કહે છે મારે તમારી હારે વિવાહ કરવાના છે, અને જો મારા વિવાહ તમારી હારે થઈ ગયા તો 100 મટકા ચકોર પોંગલ, એ એક સાઉથની વાનગી છે, એમાં ચોખા, લીલા ચણા, તુલસી અને એલચીનો પાવડર આવું બધું મિક્સ કરીને એક સ્વાદિષ્ટ પ્રસાદ બને છે, ચકોર પોંગલ કહે છે. બધા મંદિરોમાં મળે દક્ષિણ ભારતમાં. 100 મટકા ભોગ લગાવીશ. કેટલા? અને 100 મટકા માખણ, કારણ કે એ તમને પ્રિય છે. તો જો માખણ એટલા માટે, કારણ કે આ રીતે બ્રજ પ્રેમમાં છે ને, બ્રજ ભાવમાં છે. 100 મટકા લગાવી એટલે 200 મટકાનો ભોગ લગાવીશ, જો મારી ઈચ્છા તમે આપણી ભાષામાં માનતા લઈ લીધી. વાત સમજાય કે જો આ પૂરું થયું તો 100 મટકા પાકાઈ કે બેયના. તો આ પ્રાર્થના કરતા જ્યારે સાંભળ્યું એના પિતાએ, તો એણે પૂછ્યું એ કે વાંધો નહીં, ભગવાન હારે વિવાહ કરવા. પણ તને ખબર છે ભગવાનના કેટલા અવતાર છે, કેટલા રૂપ છે? કયા ભગવાન હારે વિવાહ કરવા? એ કે 108 દિવ્ય દેશમ છે, જેમાં 108 રૂપમાં ભગવાન છે. એટલે આજની ભાષામાં કહેવી તો કોઈ પિતા એની કન્યા હાટો બાયોડેટા લાવે, અલગ અલગ છોકરા 100 છે આમાં પસંદ કરી લઈએ. તો આણે આપ્યા બાયોડેટા, ભગવાન હારે કરવા છે, હાલે 108 રૂપ છે, એમાં 7 જ જોવાના જ તારે. શું કામ? કારણ કે 8મું તો વૈકુંઠ છે સાક્ષાત, એ તો પોસિબલ નથી. એટલે 107 મૂર્ત્યા છે. આ કોની હારે કરવા નક્કી કરી લે. તો ગોદાદેવીએ કોને ચોઈસ કર્યા છે ખબર છે? એ કે મારે ભગવાન રંગનાથ સાથે વિવાહ કરવા છે, જે શ્રીરંગમમાં છે. રંગનાથજી હારે હું વિવાહ કરીશ. તો એને પસંદ. અને આંડાલ પોતાના નિર્ણયમાં અડગ છે. પેરી આલવાર બહુ સમજાવવાની ટ્રાય કરે, એ વિગ્રહ હારે વિવાહ કેવી રીતે થાય? તો ગોદાદેવીએ કીધું જો કળિયુગની અંદર ભગવાન એના વિગ્રહના રૂપમાં જ પ્રગટ છે સાક્ષાત.
વિગ્રહમાં અને ભગવાનમાં કોઈ અંતર છે નહીં. અને જો વૈષ્ણવ માને છે ને, ચૈતન્ય મહાપ્રભુ તો કીધું ને, પ્રતિમા નાહી તોમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. તમે મૂર્તિ થોડી છો ભગવાન, તમે તો સાક્ષાત નંદ મહારાજના પુત્ર છો. અને પ્રેમની અવસ્થામાં જે લોકો છે એના માટે તો પ્રગટ છે. પ્રેમે તે પ્રગટ હોય મેં જાના. એ તો વિગ્રહ હોય તો એ પ્રગટ કરાવી દે પ્રેમ છે તો એણે કીધું એટલા માટે હું વિવાહ કોની યારે કરીશ? રંગનાથજી યારે. પછી તો બધાએ ઘણી સમજાવવાની ટ્રાય કરી, પણ એણે કીધું નહીં, મારો નિર્ણય અટલ છે, અડગ છે. બિચારા આલવાર વિચાર કરે કે આનો વિવાહ કરાવવા કઈ રીતે. ત્યારે ત્યાંના જે રાજા છે વલ્લભદેવ, એને ખબર પડી કે આને આવી કંઈક ઘટના બની છે. આ આલવારની કન્યા જે છે એ રંગનાથજી હારે વિવાહ કરવાની જીદ લઈને બેઠી છે. તો રાજા અને રાણી બે આવ્યા ને, અને એણે પેરી આલવારને સમજાવ્યા કે જો તમે સાક્ષાત ભગવાનના મહાન ભક્ત છો અને ભગવાનની ભક્તિનો પ્રભાવ કેવો હોય તમે જ અમને દેખાડ્યું છે. સરઘસ કાઢ્યું હતું, તમારું હાથી ઉપર બેહાડ્યા હતા, ત્યાં તમે ભગવાનનું દર્શન કર્યું હતું, તો તમને કેમ સંદેહ થાય છે આજે? કા પુત્રી, કદાચ એનો પ્રેમ સાચો હશે તો રંગનાથજી એનો સ્વીકાર કરી લે, અને નહીં હોય તો પછી જોશું આગળ ત્યાંથી પરત આવીને શું કરે છે. તમે અત્યારથી ચિંતા શું કામ કરો? અને રાજાએ એક બીજી ઓફર આપી. શું? કે આના વિવાહ થશે, રંગનાથજી યારે થાય, અને જેટલો ખર્ચ વિવાહમાં થાય એ બધો અમે કરશું. અને શ્રીરંગમ મંદિરમાં જે પૂજારી હતા, મહાલક્ષ્મી માતાની જે પૂજા કરે છે, એને આ વાત ખબર પડી કે પેરી આલવારની કન્યા જે છે એના વિવાહ કોની યારે થવાના છે? રંગનાથજી યારે. તો એણે કીધું કાંઈ વાંધો નહીં, વિવાહ માટેની બધી વ્યવસ્થા હું તૈયાર કરીશ. કારણ કે તો મહાલક્ષ્મીના પૂજારી હતા અને એ આ સાક્ષાત મહાલક્ષ્મી સ્વરૂપા જ તેને લાગે છે. તો એ કે બધી વ્યવસ્થા હું કરીશ. અને આ રીતે એ રાજા ને એના પિતા પેરી આલવાર ને બીજા ભક્તો ને કેટલાય લોકો તૈયાર થયા, અને એક મોટી શોભાયાત્રા નીકળી આંડાલને લઈને, અને આવ્યા બધા શ્રીરંગમ મંદિરમાં. તો જેવી રીતે મહાલક્ષ્મી માતાની જ્યારે શોભાયાત્રા નીકળે ને, સેમ એવી શોભાયાત્રા. તો ઓલાને પૂજારીઓને આશ્ચર્ય થયું, આજ તો કાંઈ છે નહીં મંદિરમાં, કોઈ ઉત્સવ નથી, કાંઈ પર્વ નથી, તો આ કોની શોભાયાત્રા નીકળી રહી છે આયા? અને એ પૂજારીઓને ખબર પડી કે આંડાલ જે છે એ સાક્ષાત ભગવાન રંગનાથ સાથે વિવાહ કરવાની છે. આખું શ્રીરંગમ જોવા માટે આવ્યું છે કે આશ્ચર્યકારક પ્રસંગ બનવા જઈ રહ્યો છે. તો બધા લોકો ત્યાં આવ્યા, અને એ રંગનાથ મંદિરમાં જ્યારે પ્રવેશ કર્યો તો બધા લોકો ધીરે ધીરે ચાલતા ચાલતા ભગવાનના ગર્ભગૃહ સુધી પહોંચ્યા. અને જેવું ભગવાનનું ગર્ભગૃહ જોયું, રંગનાથજીને જોયા, આંડાલ સ્પીડથી ચાલવા માંડ્યા. આવડાથી એક જગ્યાએ ઉભા, કારણ કે બધાને અલ્ટરમાં એન્ટર થવાની પરમિશન નથી. ત્યાં તો કેવલ બ્રાહ્મણો અને કોઈ વ્યવસ્થિત જેની સેવા પૂજા હોય એ લોકો જઈએ કે. તો રાજા, પેરી આલવારી બધા એક જગ્યાએ ઊભા રહી ગયા, અને આંડાલ ચાલતા ચાલતા ભગવાન રંગનાથજીના ચરણો પાસે આવીને બેસી ગયા. અને બધા જોઈ રહ્યા છે, ભગવાનના ચરણો પાસે આવીને આંડાલ બેઠા, ચરણ પકડ્યા ભગવાનના, અને એનું સ્વરૂપ ગાયબ, અદ્રશ્ય થઈ ગયા ત્યાંથી. તો પેરી આલવારે જોયું કે આંડાલ ભગવાનના ચરણોમાં તિરોહિત થઈ ગયા છે. તો બહુ દુઃખ લાગ્યું એને, રડવા લાગ્યા. ભગવાન રંગનાથને પ્રાર્થના કરવા લાગ્યા, મારી આંડાલ મને પાછી આપી દો. ત્યારે રાજા સમજાવે છે કે તમે આટલા મહાન ભક્ત થઈને શોક શા માટે કરો છો? અરે તમારી પુત્રી, તમારે ખુશ થવું જોઈએ. કેમ? કારણ કે તમારી વેલ્યુ વધી ગઈ. કેમ? તમારી દીકરીને ભગવાને સ્વીકાર કરી, મતલબ રંગનાથજી તમારા જમાઈ બની ગયા છે. તો તમારી વેલ્યુ જોવો તમે. આ તમારે રડવાની જરૂર નથી, ખુશ થવાની જરૂર છે કે ભગવાન રંગનાથ તમારા જમાઈ બન્યા છે. અને ભગવાન જેના જમાઈ હોય એ તમે જુઓ, એ તો સાક્ષાત એક ગર્વની વાત છે ને. અને રાજાએ કીધું, કેમ ભૂલો છો તમે કે તમારી દીકરી પછી છે, પહેલા સાક્ષાત ભગવતી મહાલક્ષ્મી છે, હે ને, વિષ્ણુની પત્ની, એ તો નિત્ય પત્ની છે. તો તમને આ દુઃખ ન થવું જોઈએ. તમારા માટે તો આ મંગલ ઉત્સવ છે કે ભગવાને તમારી હારે સંબંધ બનાવ્યો. જો લોકો તરસે છે ભગવાન હારે સંબંધ બનાવવા, અને અહીંયા ભગવાને સામેથી સંબંધ જોડ્યો તમારી હારે. તો તમે પ્રસન્ન થાવ, તમારે શોક કરવાની જરૂર નથી. રાજા સમજાવે છે, મંદિરના પૂજારી સમજાવે છે,
અને આ રીતે પેરિયા આલવાર જે છે એણે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, હવે ગોદાદેવી તો ભગવાનના જ છે, એનો જ અંશ, એની જ શક્તિ છે, મારી પુત્રી બનીને આવ્યા છે એ મારું સૌભાગ્ય છે. અને આજ ભગવાને મારી ઉપર એટલી મોટી કૃપા કરી કે મારી પુત્રીને એણે, બોલો, 15 વર્ષની ઉંમરમાં આ ગોદાદેવીને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. 15 વર્ષે ખાલી. આશ્ચર્ય છે ને. બાકી બધા આલવારોની એજ તો કેટલી મોટી મોટી છે ને એને ભગવાન પછી મળ્યા, પણ આ એક આલવાર સૌથી વિશેષ એટલા માટે છે કે 15 વર્ષની ઉંમરમાં જ એને આ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને જો ગોદાદેવીએ સુંદર 2 સ્તોત્ર લખ્યા છે, જેને નાલાયર દિવ્ય પ્રબંધમ એમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ આંડાલ, અને આંડાલની ભક્તિ એવા ઉચ્ચ સ્તરની હતી કે 15 વર્ષની ઉંમર હોવા છતાં એને આલવારોની લાઈનમાં સ્થાન પ્રાપ્ત થયું, 9મા નંબરના આલવાર તરીકે. તો આટલી દિવ્ય અને ભગવાનમાં પ્રગટ. હવે જો ઓલા માયાવાદીઓ જેમ વિલીન થવાની વાત કરે છે ભગવાનમાં, કે અમે પણ લીન, આનું લીન થવું અને ભક્તોનું ભગવાનના શ્રી વિગ્રહમાં લીન થવું, આ બેયમાં અંતર છે. આ લીન થવું એવું છે કે ભગવાનના માધ્યમથી વૈકુંઠને પ્રાપ્ત કરે છે કે ગોલોકને પ્રાપ્ત કરે છે, અને પેલામાં બ્રહ્માનંદને પ્રાપ્ત કરવાનું છે. આ બંને વસ્તુનું અંતર આપણને ખબર હોવું જોઈએ. તો તમે વિચાર કરો કે કન્ટિન્યુઅસ ભગવાનની સેવા કરતાં કરતાં આજે ગોદાદેવી છે એને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું, એને ભગવાનની આ રીતે સન્નિધિ પ્રાપ્ત થઈ છે ને ભગવાનના વિગ્રહમાં અપ્રકટ થયા. જેમ દ્વારકાની અંદર મીરા, આપણે એને નજીકથી જાણીએ છીએ એટલે સમજી શકીએ એ કેવી રીતે ગયા છે. તો આ રીતે આ રંગનાથ ભગવાને એનો સ્વીકાર કર્યો અને પેરિયા આલવારનો બધા જય જયકાર કરી રહ્યા છે. ધન્ય છે આ ભક્ત, જો જેની સેવાથી એ તો પામ્યા ભગવાનને, પણ એક પુત્રી હતી એ પણ ભગવાનને પ્રાપ્ત કરી ગઈ. તો આ સંપૂર્ણ કથાનો સાર જે છે એ છે કે જો આપણે ભગવાનની સેવા તીવ્રતાથી કરશું તો એક દિવસ એ જ ભગવાનના શ્રી વિગ્રહ જે છે ને એનો સાક્ષાત્કાર થઈ જશે, આમાં કોઈ સંદેહ નથી. પણ આપણી અંદર જે સમસ્યા એક અટકેલી છે ને એ શું છે ખબર? આપણે સંસાર બહુ વચમાં આવી જાય છે ઘણી વાર સેવા કરતાં કરતાં, હે ને, માઇન્ડની અંદર કંઈક બીજું આવી જાય, કંઈક કચરો આવી જાય ત્યારે પાછું વળી સેવામાં ગડબડ થઈ જાય. નહીં, તીવ્રતાપૂર્વક થયેલી સેવા ભગવાન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. તીવ્રતાથી જો સેવા થશે તો તમે નિશ્ચિત ભગવાન સુધી પહોંચવાના છો. અને ભગવાન સાથે આવો સંબંધ જોડી અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરવું, આ ભક્તના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. જો આપણે શ્રવણ કરીએ છીએ તો કથા શ્રવણમાં પણ એ તીવ્રતા વધતી જ આવી જોઈએ. એવું નહીં કે હર શુક્રવારે બેઠા 5 વર્ષ પહેલાં એવા ને એવા જ હતા ને આજે એવા ને એવા છે. આટલી કથાઓ સાંભળી રહ્યા છીએ તો એ કથાઓને શ્રવણની તીવ્રતામાં આવવું જોઈએ કે હા, પહેલાં તો સાંભળતા હતા પણ હવે કથા વગેરે રહી એકતા નથી. આ ભક્તનું લક્ષણ છે. સેવા વગેરે હવે રહી એકતા નથી. આપણે ક્યારે ભગવાનની સેવા મળે આવો વિચાર કરતા હોઈએ આપણે. તો આ જે તીવ્રતા છે ને એ તીવ્રતા આપણે વધારવાની છે ભક્તિમાં. જો આ કથાનું મૂળ આ છે કે આપણા સાધનમાં તીવ્રતાનો વિકાસ કરવો. કરવાનું એનું છે. જો આપણે ઇસ્કોન જોઈન કર્યું ત્યારે પણ આપણે હરિનામ જપ શરૂ કર્યા હતા, આજે પણ એ જ હરિનામ જપીએ છીએ. પણ અત્યારના હરિનામમાં શું જોવાનું છે? તીવ્રતા વધે, આપણે કેટલા આગળ વધીએ છીએ. સેવા આપણે પહેલાં પણ કરતા હતા, આજે પણ કરીએ છીએ, તો આજે શું જોવાનું છે? એ તીવ્રતા વધે. આપણે આજ શું કરીએ? પહેલાં અમે બહુ કરી નાખી સેવા, તે હવે બંધ કરી દેવાની. અમુક એવું કહે કે હવે કથામાં કેમ નથી આવતા સાંભળવા? એ અમે બહુ સાંભળી લીધું, હવે અમુક એ માનવા માંડે હવે આપણે જરૂર નથી સાંભળવા. તમારા જીવનમાં એવો સમય ક્યારેય નથી આવવાનો કે તમારે સાંભળવાની જરૂર નથી. અને જે દિવસે તમને એવું લાગ્યું ને કે તમારે કથા સાંભળવાની જરૂર નથી, સમજી લો કે તમે ભક્તિ માર્ગ અથવા પરંપરામાંથી આઉટ થઈ ગયા છો. કારણ કે ભક્તનું જીવન કથા છે, ભગવાનના વિષયમાં સાંભળો. ભક્તનું જીવન સેવા છે, ભગવાનની સેવા, અને ક્યારેય છોડવા ચાહતા નથી. તો આના જીવનમાં જો સેવા અને હરિકથા છોડવાની ઈચ્છા થાય તો સમજી લેવું જોઈએ કે આપણે બહુ મોટી ગડબડમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ સીધી વસ્તુ. આ બંને ક્યારેય નથી છૂટવાનું, બલકી આની તીવ્રતા
વધવાની છે, અને તો જ તમે એક ભક્તના રૂપમાં સેવા કરી શકશો. બાકી જેને એવું લાગ્યું બહુ થઈ ગયું, હવે અટકાવો, હવે ધી એન્ડ, એનો અર્થ પાછા આવે. અચ્છા, ભગવાનની સેવા છોડીને કોની કરવાના જ? સંસારની જ કરવાના છે. એનો અર્થ કંઈક ને કંઈક ભોગમાં જ લાગવાના છે. તો ભગવાનથી જ દૂર થવાનો માર્ગ છે આ. સેવા કે કથા છોડવાનો અર્થ શું છે? ભગવાનથી દૂર થવું. તો હવે આપણે નક્કી કરવાનું છે, ભગવાનથી નિકટ રહેવું છે કે ભગવાનથી દૂર થવું છે. તો ગોદાદેવીએ પોતાના જીવન દ્વારા, અને પેરિયાલવારે પણ જોયું કે જીવનના અંત સુધી આ સેવા કરી એમણે, ફૂલ આપવાની. અને જો આગળ ઉપર પ્રસંગ એ પણ છે કે શ્રી સંપ્રદાયના જે આચાર્ય છે શ્રીપાદ રામાનુજાચાર્ય, આ રામાનુજાચાર્ય જ્યારે દર્શન કરતા કરતા વિલ્લીપુત્તુરમાં આવે છે ભગવાન વટપત્રશાહીના દર્શન કરવા માટે, તો એણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રાર્થના કરી અને કીધું કે હે વટપત્રશાહી ભગવાન, તમે મારી બહેનને લઈ ગયા છો. રામાનુજાચાર્ય ગોદાદેવીને પોતાની બહેન માને છે. તમે મારી બહેનને તો લઈ ગયા છો, નો ડાઉટ એનો સંકલ્પ તમે પૂરો કર્યો છે, પણ ગોદાનો સંકલ્પ તો બાકી રહી ગયો છે. શું? એણે તમને કીધું હતું ને 100 મટકા ચકોર પોંગલ અને 100 મટકા માખણના, તો ગોદાદેવી તો વિલીન થઈ ગયા ભગવાનમાં, તો ભોગ લગાવવાનો રહી ગયો, માનતા અધૂરી રહી ગઈ. રામાનુજાચાર્યએ કીધું હું પૂરી કરીશ. તો કે એ મારી બહેને કેટલું કીધું? 100 સોનું ને હું 1000 આપીશ, અને મટકા નહીં, મોટી કડાઈ ભરી નાખી. તો રામાનુજાચાર્યએ શું કર્યું? 1000 મોટી કડાઈઓમાં આ ચકોર પોંગલ અને માખણનો ભોગ લગાવી, અને એ આખા મંદિરમાં જેટલા દર્શનાર્થીઓ આવ્યા એ બધાને આ પ્રસાદ વિતરણ કર્યો એણે. અને આ રીતે રામાનુજાચાર્યએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું ને, અને આંડાલની આ જે પ્રતિજ્ઞા હતી એ પછી રામાનુજાચાર્યએ પરિપૂર્ણ કરી. તો આવો સુંદર આ આંડાલનો ઇતિહાસ છે કે જુઓ, ભગવાન જે કહે છે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. કોઈ વ્યક્તિ પ્રેમ કરે ભગવાનને, તો ભગવાન પણ એને પ્રેમ કરે છે. તો એટલા માટે આપણું કર્તવ્ય છે કે આપણો સંબંધ પણ બને. પણ એ સંબંધ વિકસે કેવી રીતે? તમે એક છોડ તો વાવી દીધો, વાવવું પૂરતું નથી, એનો વિકાસ થવો જોઈએ ને. તો એ કેવી રીતે વિકસશે? એનું પોષણ કરવું પડશે. એમ ભગવાન પ્રત્યે આપણી જે ભક્તિ છે, જે પ્રેમ છે, એનું પોષણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શ્રવણ કીર્તન જલે કરય સિંચન. આ ભક્તિરૂપી જે લતા છે આનું પોષણ કેવી રીતે થાય છે? શ્રવણ અને કીર્તનના જળ દ્વારા. એટલે જેટલું શ્રવણ કીર્તન આપણું પાવરફુલ થશે, એટલું જ ભગવાનનું સ્મરણ પાવરફુલ. અને જેવું સ્મરણ આપણું સ્ટ્રોંગ થશે, એટલા જ આપણે ભગવાનને પ્રિય બનવાના છીએ. તો એ હવે નિર્ણય કરો કે આપણે તીવ્રતાનો વિકાસ કરવો છે કે એક જ રેન્જમાં હાલ્યું જવું છે. આ એક રેન્જમાં જાઓ ને ટાઈમ બહુ લાગશે, એમ બહુ જન્મ, ચૈતન્ય ચરિતામૃત કહે છે એમ અનેક અનેક જન્મો લાગશે આ સંબંધને જોડવામાં. પણ જો તીવ્રતા હશે તો 1 કે 2 જન્મની અંદર જ કોઈ ભગવાનને પામી જાય. એટલા માટે આ આંડાલનું ચરિત્ર જે છે એ આપણા માટે બહુ પ્રેરણાદાયક. ખાલી 15 વર્ષની અંદર એણે ભગવત પ્રાપ્તિ કરી અને પોતાના જીવનને સફળ બનાવ્યું. તો આપણા તરી 35 વયા ગયા છે. અફસોસ થવો જોઈએ કે નહીં? હા, હારું હજી કાંઈ થયું? હજી માળામાં મન નથી લાગ્યું, હરકું કથામાં લાગતું નથી, હજી ઘણું દૂર છે આપણે. એટલે આ તીવ્રતા વગર થવાનું નથી. તીવ્રેણ ભક્તિ યોગે ન યજેત પુરુષમ પરમ. તો પરમ પુરુષ ભગવાનની આરાધના તીવ્રતાથી કરવી જોઈએ, જેનાથી અવસ્થાઓ પ્રાપ્ત થાય, ભગવાનમાં પ્રેમ થાય. તો ભગવાનને પ્રેમમાં અથવા ભગવાન સાથે આપણા સંબંધને પ્રેમમાં લાવવો છે, તો એની આ વિધિ છે. કે હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.